વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઘટના 19 જાન્યુઆરીના રોજ બની હોવાનું સામે આવ્યું છે। તે સમયે મહિલા ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવી હતી। પરિવારજનો દ્વારા મહિલાને તાત્કાલિક માંજલપુર સ્થિત ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી તેની સારવાર ચાલી રહી હતી। જો કે આજે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હોવાનું તબીબોએ જાહેર કર્યું। મહિલાના અવસાન બાદ પરિવારજનોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે। પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે મહિલાના પતિએ જ તેની હત્યા કરી હોવાનું તેઓ માને છે। પતિ સામે હત્યાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યું છે। પોલીસ દ્વારા મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। ત્યારબાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા। આજ રોજ અમારા બેનની ડેથ થઈ છે। તારીખ 16 તારીખના રોજ એને વાગેલું છે ઘરમાં, એવું એના હસબન્ડ દ્વારા કહેવામાં આવેલું, અને 19 તારીખના રોજ રાત્રે એને અહીંયા સ્પંદન હોસ્પિટલ ખાતે લાવ્યામાં આવ્યા। 16 તારીખના રોજ એને ઘરમાં પતરું વાગ્યું છે, એટલે પતરું વાગવાથી કોઈ દિવસ આંતરડા બહાર ના આવે, એના આંતરડા બહાર આવી ગયા હતા, એટલી હદે એને ઘરમાં મારેલું છે। એને ચપ્પુના ઘા મારેલા છે એવું ડોક્ટરે બી કન્ફેસ કરેલું છે સર્જરીમાં, એટલે એની હત્યા કરવામાં આવેલી છે ઘરમાં જ। તમારી બહેન દ્વારા કોઈ કહેવામાં આવ્યું હતું કે એમની જોડે એવું બનાવ બન્યો છે? હા, એને ઘણી બધી વખત ધમકી આપેલી છે કે એને મારી નાખશે, એવું અમારી બેને ઘણી બધી વખત શું લેવા આવ્યું તો શું એના અનૈતિક સંબંધો હતા એની દેરાણી સાથે। કોના દ્વારા હત્યા કરવામાં આવી? એના હસબન્ડ નિશાન સારું છે। પોલીસે એવું કોઈ નિવેદન લેવું? ના, નિવેદન આપવાના કન્ડિશનમાં મારી બેનની તબિયત આવી જ નહીં એવી કે નિવેદન આપી શકે, પણ અમારી સાથે એની વાતચીત થઈ છે, એમાં એને ઈચ્છા રાખી અમારી સાથે કન્ફેસ કરેલું છે કે એને મારવામાં આવેલી છે, એને વાગ્યું। પોલીસે આવું કંઈક ના, પોલીસ દ્વારા એને મારી બેનનું કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી। હોસ્પિટલ દ્વારા પોલીસ કમ્પ્લેન થઈ ચૂકી છે। ડોક્ટર રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું? ડોક્ટરને ત્યારે ડાઉટ ગયો કે આ બેનને પતરું નથી વાગ્યું, ચપ્પુના ઘા મારેલા છે, ત્યારે ડોક્ટરે એફઆઈઆર કરેલી છે। તમારું? મારું નામ દીપિકા મોદી।